આજના આપણા 11 કોમર્સના એકાઉન્ટના લેક્ચરની અંદર હવે આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 10મો શીખીશું. મિત્રો, આગળના લેક્ચરમાં મેં વાત કરી હતી તેની જેમ મિલકતની લેવડ દેવડ જ્યારે ધંધામાં થતી હોય છે ત્યારે ધંધાનો માલિક જ્યારે મિલકત ખરીદે છે ત્યારે ધંધામાં મિલકત આવે છે. એટલે મિલકત તમે ખરીદો તો તમારે ખરીદ ખાતે ઉધાર નથી કરવાનું, તમારે જે તે મિલકત ખાતે ઉધાર કરવાનું છે. તમે ધંધાની કોઈ મિલકત વેચો તો ત્યારે તમારે વેચાણ ખાતે જમા નથી કરવાનું, ત્યારે તમારે જે તે મિલકત જાય છે એટલે મિલકત ખાતે જમા કરવાનું છે. અગાઉ મેં કહ્યું હતું તેમ ખરીદી અને વેચાણના ખાતા ત્યારે જ લેવાના છે તમારે જ્યારે માલ ખરીદો છો અને માલ વેચો છો. ધંધા માટે તમે માલ ખરીદો, ધંધામાંથી માલનું વેચાણ કરો તો જ તમારે ખરીદ ખાતું ને વેચાણ ખાતું લેવાનું છે. એ સિવાય મિલકતોના ખરીદ વેચાણ થતા હોય ત્યારે તમારે મિલકતના ખાતાને પકડી લેવાના છે. બીજો એક અગત્યનો પોઈન્ટ કહી દઉં પછી શરૂ કરીએ. દાખલો, મિલકતનું ખરીદ વેચાણ જ્યારે થતું હોય ત્યારે ખાસ કરીને તમે જ્યારે મિલકત ખરીદો છો ત્યારે તમારે મિલકતને ખરીદવા પાછળ કેટલો ખર્ચ થતો હોય છે. કાં તો એવું પણ બને કે મિલકતને ધંધાના સ્થળ સુધી લાવવાનો ખર્ચ થતો હોય છે. યંત્ર હોય, ફર્નિચર હોય, કોઈ મોટા સાધનો હોય, બરાબર, વગેરે વગેરે મિલકત સ્વરૂપની વસ્તુ હોય તો એને ધંધાના સ્થળ સુધી લાવવા પાછળ અન્ય ખર્ચ થાય. તો તમે યંત્ર ખરીદો તો એનો ખરીદી પાછળનો ખર્ચ એ યંત્રમાં ઉમેરી દેવાનો. એટલે ટૂંકમાં યાદ રાખજો, મિલકતની ખરીદી પાછળ થતો ખરાજાત ખર્ચ, ખરીદીનો ખર્ચ એ મિલકતમાં ઉમેરાઈ જશે, એ મિલકતમાં પ્લસ થશે. આ વસ્તુ કોઈએ પણ ભૂલવાની નથી. એટલે આપ સર્વે દરેક યાદ રાખજો કે મિલકત જ્યારે ખરીદવામાં આવે ત્યારે ખરીદીની પાછળ જે કંઈ ખર્ચ થાય એ એના લાવવાના, એના ટ્રાન્સપોર્ટેશનના, રિક્ષા ભાડા, ટેમ્પા ભાડા કે કોઈ એની અંદર રિપેરિંગ થયું હોય તો એ રિપેરિંગ ખર્ચના બધા જ એમાં કહેવામાં આવ્યું હોય એટલે બધો જ ખર્ચ એમાં ઉમેરી દેવાનો. એ તમારી મિલકતની કિંમત થશે. જમીન ખરીદવામાં આવે તો જમીન તમે ખરીદો અને એનો દસ્તાવેજનો ખર્ચ કરો, એ ખર્ચ તમારે જમીનની કિંમતમાં ઉમેરી દેવાનો. એટલે મિલકત તમને એટલી કિંમતે પડી કહેવાશે. એની પડતર એ રીતે શોધવાની છે. તો પ્રશ્નમાં જોઈએ, બહુ જ સરળ અને સહેલી રીતે ચેક કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં કીધું છે પ્રશ્ન 10ના વ્યવહારોની અંદર કે નીચેના વ્યવહારો શ્રી લક્ષ્મણ ચંડેરાના ચોપડે આમ નોંધમાં લખો. પહેલો વ્યવહાર છે ₹20,000નું યંત્ર ચેકથી ખરીદ્યું તથા યંત્ર ગોઠવણી ખર્ચના 500 રોકડા ચૂકવ્યા. મિત્રો, મેં હમણાં તમને સમજૂતી આપી એની જેમ જ્યારે મિલકત ખરીદીએ છીએ ત્યારે મિલકતની ખરીદી પાછળ થતો ખર્ચ એ મિલકતમાં ઉમેરવાનો છે. અહીંયા શું કીધું? તમે યંત્ર ખરીદ્યું 20,000નું, પણ ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 500. તો એ યંત્ર તમને પડ્યું 20,500માં તમને પડતર મળી કહેવાય.
તો યંત્ર આપણા ધંધામાં આપણે ખરીદીએ, આપણે જ વેપારી છીએ, તો યંત્ર આપણે લાવીએ છીએ, તો ધંધામાં યંત્ર આવે છે, આવે તો ઉધાર. એટલે હું આમનોંધમાં લખીશ. અહીંયા મને ક્રમ આપ્યો છે, કોઈ વર્ષ નથી, તો હું પહેલો ક્રમ કરીશ અને લખીશ કે યંત્ર આવે છે એટલે યંત્ર ખાતે ઉધાર 20,500. હવે મજાની વાત એ છે, અંદર તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે યંત્ર 20,000 નું છે, પણ રકમમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે યંત્ર 20,000 નું ચેકથી ખરીદ્યું. એટલે યંત્રની 20,000 ની કિંમત તમે કેવી રીતે આપો છો? ચેકથી આપો છો. એટલે નાણાં તમારા જાય છે પણ બેંકમાંથી જશે. ચેક આપ્યો ને એટલે બેંકમાંથી જાય, ને જાય તો જમા, એટલે બેંક ખાતે જમા 20,000. બરાબર. 20,500 ઉધાર થયા, એમાં તે બેંક ખાતે જમા 20,000, કારણ કે 20,000 જ ચેકથી ચૂકવ્યા છે અને 500 ગોઠવણીના કઈ રીતે, તો તમે ચોપડીમાં જોઈ શકો છો. બરાબર. એમાં લખ્યું છે કે યંત્ર ગોઠવણી ખર્ચના 500 રોકડા ચૂકવ્યા. એટલે તમે વેપારી છો, તમે યંત્રની ગોઠવણીના 500 રોકડા આપો તો તમારી પાસેથી રોકડ જાય, અને રોકડ જાય તો જમા. તો અહીંયા રોકડ ખાતે જમા થશે, એટલે તે રોકડ ખાતે જમા 500. બરાબર. અને એની બાબત જે શું આવશે તો કે યંત્ર ખરીદી નાણાં ચેકથી ચૂકવ્યા તેના બની શકે. એટલે આ વ્યવહારની ટૂંકી સમજૂતી જ બાબત જેમાં લેવાની હોય છે. બરાબર. બાબત જે એટલે વ્યવહારોની ટૂંકી સમજૂતી. ચાલો, ત્યાર પછી આગળ ચાલીએ તો એમાં એવું કીધું છે 3,000 નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. તમે વેપારી છો, તમે તમારા ધંધા માટે ફર્નિચર ખરીદ્યું 3,000 નું. બરાબર. અને તેમાં લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. તો ભાઈ ફર્નિચર 3,000 નું અને લારી ભાડાના 50, એટલે તમને એ ફર્નિચર ધંધામાં આવ્યું કેટલામાં? 3,050. બરાબર. ફર્નિચર તમે લાવો છો તો ધંધામાં ફર્નિચર આવે, આવે તો ઉધાર. તો હું અહીંયા બીજી આમનોંધની અંદર લખીશ ફર્નિચર ખાતે ઉધાર 3,050. બરાબર. ફર્નિચર ખાતે ઉધાર 3,050. તે અંદર વાંચો તો ખ્યાલ આવશે 3,000 નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. એટલે 3,000 નું ફર્નિચર તમે કાવેરી ફર્નિચરમાંથી લાવો છો, પણ કાવેરી ફર્નિચરના માલિકને તમે રોકડા આપ્યા? ના. ચેક આપ્યો છે? ના. એમાં કોઈ ઉલ્લેખ નથી. જુઓ. અને સામે એક સંસ્થાનું નામ છે, વ્યક્તિગત ખાતું કહેવાશે, એટલે વ્યવહાર ઉધાર છે. એટલે તમે 3,000 નું ફર્નિચર કાવેરી ફર્નિચર પાસેથી ઉધાર લીધું છે, એટલે કાવેરી ફર્નિચર એ વ્યક્તિ કહેવાશે, સંસ્થા છે એટલે. અને વ્યક્તિ ખાતાનો ઉધાર જમાનો નિયમ લાગુ પડે કે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. આપણને ફર્નિચર આપ્યું કોણે? કાવેરી ફર્નિચર માટે. એટલે કાવેરી ફર્નિચર માર્ટનું ખાતું જમા થશે. બરાબર. તો તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે જમા માત્ર 3,000. ઉધાર કર્યા 3,050, પણ જમા કરીશું 3,000. તો સર આ 50 રૂપિયા કેમ ના આવ્યા? એ આવશે. અંદર વાંચો. લારી ભાડાના 50 અને ચોખ્ખું લખ્યું છે રોકડા ચૂકવ્યા. એટલે તમારી પાસેથી 50 રોકડા ગયા, રોકડ જાય તો જમા. તો અહીંયા રોકડ ખાતે જમા થશે. એટલે લખીએ તે રોકડ ખાતે જમા 50 રૂપિયા. તો મિત્રો આ રીતે આ એક બીજી આમનોંધ પૂરી થઈ જે ફર્નિચરને લગતી હતી. બરાબર છે. હવે આગળ ત્રીજા વ્યવહારમાં જઈએ.
શું છે વાંચું છું, જુઓ અંદર. મહાલક્ષ્મી મિલના 50 શેર દીઠ 100 ના ભાવે ખરીદ્યા. ચાલો શું અહીંયા બરાબર, તમે મહાલક્ષ્મી મિલના શેર ખરીદો છો અને એ પણ કેટલા, તો કે 50 શેર. બરાબર. હવે હું તમને એ જણાવી દઉં, અમુક વિદ્યાર્થી મિત્રોને એ ખબર નહીં હોય, શેર કોને કહેશું. શેર એટલે કોઈ પણ મોટી કંપનીઓ ચાલતી હોય એ કંપનીની અંદર જે માલિકી હક હોય એની અંદર તમે રોકાણ કરવા માંગો તો એના માલિકોએ એ શેર એટલે કે માલિકી હકના નાના નાના ભાગ નક્કી કર્યા હોય કે ભાઈ અમારી કંપનીમાં જેને રોકાણ કરવું છે એ અમારી કંપનીના શેર ખરીદશે. દાખલા તરીકે કોઈ કંપનીએ, મહાલક્ષ્મી મિલ છે, એણે શેરનું સર્ટિફિકેટ બનાવ્યું. બરાબર મિત્રો, અને એ સર્ટિફિકેટની અંદર એનું પોતાનું સર્ટિફિકેટ છે અને એમાં એક શેર સર્ટિફિકેટ તરીકે બધું લખાણ કરે. બરાબર. અને પછી સહી સિક્કા છે, એનો ભાવ નક્કી કરે કે અમારા એક શેરનો ભાવ છે 100 રૂપિયા. એક શેરનો ભાવ 100 રૂપિયા, જેને ખરીદવો હોય તે ખરીદી લે. તો માનો કે આપણે કોઈ કંપનીમાં રોકાણ કરવું છે, બરાબર, તો આપણે એના શેર ખરીદીશું. હવે આપણે એક શેરનો ભાવ 100 હોય એવા 10 શેર ખરીદવા હોય તો 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. બરાબર. એટલે આપણે એ કંપનીમાં 1000 રૂપિયાના માલિક કહેવાશું, 10 શેર જેટલા માલિક કહેવાશું. 100 શેર ખરીદો તો 100 શેરની કિંમત જેટલી વેલ્યુના માલિક કહેવાય. તમે 10,000 નંગ શેર ખરીદો, 1,00,000 શેર ખરીદો તો તમે એ મુજબના એ કંપનીના માલિક કહેવાશો. એટલે શેર એ શું છે? શેર એ કંપનીની માલિકીના નાના નાના ભાગ છે. કંપનીની માલિકીના નાના નાના ભાગ એને શેર કહેવાય છે. તો મિત્રો, આ શેર એ તમારું રોકાણ છે. આપણે ખરીદીએ તો આપણે રોકાણ કર્યું કહેવાય. એના ઉપર કંપની જેટલો નફો કરે એ નફા જેટલું આપણને વળતર પણ આપશે. ધ્યાનથી સાંભળજો. બરાબર. કંપની જેટલો નફો કરે એ નફા જેટલું વળતર આપણને ચૂકવે છે, આપણને આપે છે. એટલે એને ડિવિડન્ડ કહેવાય, નફાનો ભાગ. જેટલા આપણા શેર હોય એ મુજબ આપણને ભાગ મળે. કોઈએ બહુ મોટું રોકાણ કર્યું હોય તો એને એ મુજબ મળે. આપણે કોઈના 10 જ શેર ખરીદ્યા છે તો આપણને એ મુજબ નફામાં ભાગ મળે. એટલે મિત્રો, આ શેર વિશે બહુ ઊંડું નોલેજ છે, ઘણું બધું છે, પણ ટૂંકમાં આપણે આ એક વ્યવહાર આવ્યો એટલે મેં તમને માહિતી, થોડીક માહિતી આપી છે. આના વિશે તો આખો લેક્ચર ચર્ચા થઈ શકે, એના તો પણ ઘણું બધું ઘટે. એટલે શેર વિશે બહુ બધું જ્ઞાન છે. બરાબર. એટલે માત્ર અહીંયા એક યાદ રાખીશું કે શેર શું છે, તો કે કોઈ પણ કંપનીની માલિકીના નાના નાના ભાગ એને શેર કહેવાય, જેની એક કિંમત નક્કી કરી હોય. તો અહીંયા કીધું કે વેપારીએ એટલે કે તમે મહાલક્ષ્મી મિલના 50 શેર ખરીદ્યા છે અને એક શેરનો ભાવ અંદર જોઈ લો 100 રૂપિયા જ કીધો છે. હા, મહાલક્ષ્મી મિલના 50 શેર ખરીદ્યા, 100 ના ભાવે ખરીદી કરી. બરાબર. એટલે તમે આ ખરીદી કરી છે ₹5000 ની. બીજું અંદર વાંચો, શેર દીઠ 20 પૈસા દલાલી સહિત નાણાં ચેકથી ચૂકવ્યા. એટલે 20 પૈસા તમે આના ઉપર દલાલી ચૂકવી. હવે મારી પાસે કેલ્સી છે, બરાબર. તમારી પાસે જો કેલ્સી હોય ત્યારે સાથે તો તમે ચેક કરી શકો છો. બરાબર. કે 5000 રૂપિયા આપણે જે શેરની કિંમત થાય છે, બરાબર, 5000 રૂપિયા આપણા જે શેર છે એના ગુણ્યા 0.20 પૈસા આપણે કરીશું. એટલે કે આપણો એક શેર તો 50 શેર ખરીદ્યા છે એટલે 50 ગુણ્યા 0.20 ઇઝ ઇક્વલ ટુ 10 રૂપિયા દલાલી થશે. બરાબર. આપણી પાસે 5000 રૂપિયાના શેર, પણ દલાલી કેટલી? તો કે 50 શેર ગુણ્યા 20 પૈસા એટલે 0.20. બરાબર. એટલે આ 20 પૈસા લેખે ગણતરી કરી છે. એટલે
એની કિંમત થશે ₹10. તો ખરેખર 5000 ના શેર અને દલાલીના 10 એટલે આપણે રોકાણ કર્યું કહેવાય કેટલું 5010 નું. ચાલો ફરી એક વખત. મહાલક્ષ્મી મિલના 50 શેર સોના ભાવે ખરીદ્યા. અંદર સ્પષ્ટ લખ્યું છે તમે ખરીદ્યા અને શેર દીઠ 20 પૈસા લેખે દલાલીના ચૂકવ્યા. તો મિત્રો બરાબર 5000 ના શેર કેવી રીતે થયા? તો કે 50 શેર, એકનો ભાવ 100 એટલે 5000, એના ઉપર 20 પૈસા શેર દીઠ દલાલી. તો શેર કેટલા છે? 50. 50 ગુણ્યા 0.20 એટલે 10 રૂપિયા દલાલીના થયા. 5000 ના શેર અને 10 રૂપિયાની દલાલી એટલે 5010. આ આપણે શેરમાં રોકાણ કર્યું એટલે આપણે એટલી મિલકત ખરીદી કહેવાય. તો એ મિલકત ધંધામાં આવે છે, આવે તો ઉધાર થાય. એટલે શેરના રોકાણ ખાતે ઉધાર 5010. તે હવે એના નાણાં કઈ રીતે ચૂકવ્યા છે? તો અંદર આપણને ઉલ્લેખ કર્યો છે, છેલ્લે વાંચો ત્રીજા વ્યવહારમાં કે નાણાં દલાલી સહિતના નાણાં ચેકથી ચૂકવ્યા. દલાલી સહિતના નાણાં ચેકથી ચૂકવ્યા. એટલે આ બધી જ રકમ તમે ચેકથી ચૂકવો છો. તો આમ નોંધ થશે આ રીતે: શેરમાં રોકાણ ખાતે ઉધાર 5010 તે ચેકથી ચૂકવ્યા છે બધા જ નાણાં, એટલે એક સાથે લખાઈ જશે. તે બેંક ખાતે જમા 5010. અને આની બાબત જે એવી બનશે: મહાલક્ષ્મી મિલના 50 શેર ખરીદ્યા તેના. વિશેષ લખવું હોય તો લખી શકાય, સોના ભાવે 20 પૈસા દલાલી લેખે, પણ બની શકે એટલો વ્યવહાર ટૂંકો લખવાનો બાબત છે એમાં. તો આ ત્રીજો વ્યવહાર પૂરો થયો. ચોથા વ્યવહારની અંદર એવું કીધું છે 5000 ના ફર્નિચરના બદલામાં 4000 નો માલ આપ્યો. જુઓ ફરીથી, ફર્નિચર કેટલું લીધું તમે? 5000 નું. 5000 ના ફર્નિચરના બદલામાં 4000 નો માલ આપ્યો. એટલે તમે વેપારી છો, તમે ફર્નિચર લાવો છો, એટલે ધંધામાં ફર્નિચર આવ્યું, આવે તો ઉધાર. તો હું લખીશ અહીંયા ચોથી આમનોંધમાં ફર્નિચર ખાતે ઉધાર રકમને પછી સમજાવું. પહેલા આમનું સ્ટ્રક્ચર કરીએ. ફર્નિચર ખાતે ઉધાર અને એના બદલામાં તમે રોકડા કઈ આપો છો? ના. તમે ચેક આપો છો? ના. તો શું આપો છો? 5000 ના ફર્નિચરના બદલામાં અંદર ચોપડીમાં જુઓ 4000 નો માલ આપ્યો. એટલે ધંધામાંથી માલ ગયો. કાલના લેક્ચરમાં મેં કીધું હતું કે વેચાણ સિવાય જ્યારે ધંધામાંથી માલ જાય, ચોરીથી, આગથી, વરસાદથી, ધર્માદાથી, પૂરમાં તણાઈ જાય, બરાબર, કે આ રીતે તમે અંગત વપરાશમાં ઉપાડ કરીને ઘરે લઈ જાઓ કે કોઈ મિલકતના બદલામાં આપો, જેમ અત્યારે આપ્યો છે ફર્નિચર લાવ્યા અને બદલામાં અવેજ તરીકે માલ આપી દીધો, ત્યારે ખરીદ ખાતું જમા થઈ જાય. ત્યારે ખરીદ ખાતું જમા થઈ જાય. આ યાદ રાખીશું, નિયમ છે, ભૂલતા નહીં. તો એ લખીએ તે ખરીદ ખાતે જમા. અને એમાં આપણે જેટલી કિંમતનો માલ આપ્યો હોય એ જ કિંમત અહીંયા ઉધારને જમામાં લખી દેવાની, બરાબર, અલગ અલગ નહીં. તો અહીંયા આપણે કીધું છે ફર્નિચર હતું 5000 નું, પણ આપણો માલ કેટલી કિંમતનો ગયો? 4000. તો અહીંયા લખાશે બંને કિંમત ગણાય 4000 જ. આ યાદ રાખવી. ફર્નિચર ભલે ગમે એટલાનું હોય એ ધ્યાનમાં લેવાનું નથી. આપણે માલ કેટલી કિંમતનો આપ્યો? 4000. એટલે ચોપડે 4000 જ બતાવશે. એટલે અહીંયા આમ નોંધ પૂરી થશે. ની બાબત જે શું કરશો? તો કે બહુ જ સહેલું છે. ફર્નિચરના બદલામાં માલ આપ્યો તેના, બરાબર, ફર્નિચરના બદલામાં માલ આપ્યો તેના. તો અહીંયા આ ચોથો વ્યવહાર પૂરો થયો. પાંચમા વ્યવહારની અંદર જુઓ 6000 નું જૂનું યંત્ર
5000 માં વેચ્યું. બહુ સરસ મજાનો વ્યવહાર છે. ફરી એક વખત નાનો વ્યવહાર છે પણ જોઈ લો. 6000 નું જૂનું યંત્ર, તમારી પાસે એક યંત્ર પડ્યું હતું ધંધામાં, એની કિંમત હતી 6000. કેટલી હતી? 6000. અને એ તમે વેચ્યું. કેટલામાં વેચ્યું ભાઈ? તો કે લખ્યું છે સર 5000 માં વેચી દીધું. ભાઈ તારું 6000 નું યંત્ર તું 5000 માં વેચી દે તો 1000 રૂપિયાનો નફો કરે છે કે નુકસાન? નુકસાન. વેરી ગુડ, સરસ. બરાબર. શું કરીએ છીએ? નુકસાન. સર 6000 નું ફર્નિચર 5000 માં વેચીએ તો 1000 રૂપિયા નુકસાન કર્યું. બરાબર. તો તે 6 નું ફર્નિચર 5 માં વેચ્યું એટલે પહેલા તો તારી પાસે રોકડા આવ્યા. કેટલા આવ્યા હશે? 5000. બરાબર. નુકસાન કેટલું ગયું? 1000. એટલે એમ થઈને 6000 નું ફર્નિચર તારી પાસેથી જાય છે. એટલે જૂનું યંત્ર છે એટલે મિલકત જ થઈ 5માં. તો અહીંયા હું લખીશ 5માં પહેલા તો રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર. કારણ કે 6000 નું યંત્ર, બરાબર, 6000 નું યંત્ર 5000 માં વેચ્યું એટલે 5000 રૂપિયા રોકડા આવી ગયા. એટલે રોકડ ખાતે ઉધાર 5000. હવે યંત્ર વેચાણથી નુકસાન ગયું. ખર્ચ કે નુકસાન હંમેશા ઉધાર. ઉપજ ખર્ચના નિયમમાં આપણે શીખવાડેલું ખર્ચ કે નુકસાન ઉધાર કરો, આવક કે ઉપજ જમા કરો. એટલે અહીંયા લખાશે કે યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 1000. યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 1000. બરાબર. તે આપણી પાસેથી યંત્ર વેચી નાખ્યું એટલે યંત્ર આવે છે કે જાય છે? તો કે સર આપણે યંત્ર વેચ્યું એટલે આપણી પાસેથી યંત્ર જાય છે ને યંત્ર જાય તો જમા. એટલે લખાય કે યંત્ર ખાતે જમા. તો મિત્રો આ રીતે આ યંત્ર વેચાણની આમનોંધ પૂર્ણ કરી. આપણે ખાસ વ્યવસ્થિત રીતે ધ્યાનથી જોજો. બરાબર. ત્યાર પછી છઠ્ઠો અને છેલ્લો વ્યવહાર છે. આની અંદર જુઓ 50000 માં જમીન ખરીદી અને 2000 દસ્તાવેજ તથા કાનૂની ખર્ચના થયા. નાણાં રોકડા ચૂકવ્યા. ફરી વાંચું છું, ધ્યાનથી જુઓ. 50000 માં જમીન ખરીદી એટલે આપણે જમીન ખરીદી છે. કેટલા રૂપિયામાં? 50000 માં. એમાં દસ્તાવેજ ખર્ચના થયા 2000. દસ્તાવેજનો ખર્ચ આપણે આપણા નામ પર જમીન કરી એના 2000 ચૂકવ્યા. તો જમીન 50000 ની આવી, 2000 દસ્તાવેજનો ખર્ચ થયો તો એ જમીન આપણને આવી કેટલામાં? 52000 માં આવે છે. કેટલામાં આવે છે? 52000 માં. બરાબર. તો જમીન ધંધામાં આવે તો ઉધાર. જમીન ખાતે ઉધાર 52000. ઓકે. અને પછી વાંચો તથા કાનૂની ખર્ચના જે થયા છે તે બધા જ નાણાં કેવી રીતે ચૂકવ્યા? છેલ્લે લખ્યું છે રોકડા ચૂકવ્યા. તો તમે રોકડા ચૂકવો છો 52000. તમારી પાસેથી રોકડ જાય તો જમા. તો હું અહીંયા લખીશ છઠ્ઠી અને છેલ્લી આમનોંધ. જમીન આપણે ખરીદી એટલે જમીન ખાતે ઉધાર 52000 તે રોકડ ખાતે જમા 52000. ઓકે. અને આ વ્યવહાર જે થયો એની બાબત જે એવી આવશે આ વ્યવહારની કે જમીન ખરીદી અથવા તો જમીન રોકડેથી ખરીદી તેના. અને અહીંયા તમારે હવે જાતે જ્યારે દાખલો ગણો ત્યારે કુલ સરવાળો તમારે જાતે લખવાનો છે. ઓકે. તો મિત્રો આ રીતે અહીંયા પ્રશ્ન પૂરો થયો. આની ફરી એક વખત આપણે રિકેપ ચેક કરી લેશું. બરાબર. ધ્યાનથી જુઓ એટલે આપણે આગળ ચાલીએ એટલે ખબર પડશે.